હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રીતિસ કુકિંગ કિચન. આજે આપણે બનાવીશું એકદમ સરળ અને થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય એવી રેસીપી. અને આજની આપણી રેસીપી છે સોયાબીનના મમરાના લાડુ, જે ખૂબ જ સારું શાકાહારી પ્રોટીન સ્ત્રોત છે અને બાળકો અને હેલ્થના શોખીનો માટે પણ ઉત્તમ છે. ઓમેગા 3 અને વિટામિન યુ હોવાથી ખૂબ મગજ માટે પણ ખૂબ સારું છે. અહીં મેં 250 ગ્રામ જેટલા સોયાબીનના મમરા લીધેલા છે. સાથે સાથે 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધેલું છે. 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધેલો છે, જે 1 કપ બરાબર છે. મમરા ચેક કરી લઈએ કે ક્રિસ્પી છે કે નહીં. તો આ રીતે એક મમરો હાથમાં લઈ અને પ્રેસ કરતા મમરો તરત જ ભૂકો થઈ જાય છે. એટલે આપણા મમરા ક્રિસ્પી છે. તો હવે આપણે રેસીપીમાં આગળ વધીશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી આપણે તેમાં ઓઇલ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ રાખવાની છે. અને હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈએ. ચમચાની મદદથી ગોળ અને ઓઇલને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ રાખવાની છે અને સતત આપણે આ રીતે હલાવતા રહીશું. સોયાબીનના મમરાના લાડુ બનાવવા માટે જો આપણે માપની વાત કરીએ તો 3 કપ જેટલા મમરા લેવાના છે અને તેની સાથે 1 કપ જેટલો ગોળ લેવાનો છે. અને આપણે ગોળ અને બરાબર પીગળી ગયો છે અને આપણે તેને સતત ધીમા ગેસની ફ્લેમ ઉપર હલાવતા જઈશું. ધીરે ધીરે ગોળમાં બબલ્સ થવા લાગ્યા છે અને હવે કન્ટિન્યુ આપણે તેને ચમચાની મદદથી આ રીતે હલાવીશું. આપણે મમરાના લાડુ બનાવવા માટે પાયાની કોઈ જરૂર રહેતી નથી. ચીક્કી બનાવવાની હોય તો તેમાં પાયો લેવો પડે છે. મમરાના લાડુ બનાવતી વખતે ગોળ થોડો બ્રાઉન કલર પકડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં મમરા એડ કરી દઈશું. અને ધીરે ધીરે આપણો ગોળ બ્રાઉન કલર પકડવા લાગ્યો છે. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ચમચાની મદદથી આ રીતે હલાવતા રહીશું. ધીરે ધીરે બ્રાઉન કલર પકડવા લાગ્યો છે. ઓલમોસ્ટ આપણો ગોળ રેડી થવા આવ્યો છે. ત્રણ થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને ગોળ બ્રાઉન કલર પકડી લીધો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેમાં મમરા એડ કરી દઈશું અને ધીરે ધીરે આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈશું. ગોળ અને મમરા બરાબર મિક્સ થઈ જાય એટલે એક ડીશ લઈ તેમાં થોડુંક તેલ એડ કરી તેને ડીશમાં તેલને બરાબર સ્પ્રેડ કરી દઈશું. અને પછી આ મિક્સચરને ડીશમાં એડ કરી અને આ રીતે વાટકીની મદદથી આપણે તેને ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું અને થાળીમાં સેટ કરી દઈશું. વિડીયોમાં જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતની પ્રોસેસ તમારે કરવાની છે. અને ગરમ ગરમ હોય ત્યારે જ કોઈ ધારવાળી વસ્તુ લઈ તમે આ રીતે તેના નાના નાના પીસ કરી લેવાના છે. તો આપણા પીસ રેડી થઈ ગયા છે ને મમરાના લાડુ પણ રેડી થઈ ગયા છે ને એકદમ સરળ રેસીપી. તો આજે જ બનાવો અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો. આજની આ રેસીપી તમને કેવી લાગી તે અમને જરૂર જણાવજો અને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ જરૂર કરજો, આન્સર જરૂર આપીશું. અમારી આ રેસીપી જો તમને ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી રેસીપી જોવા માટે અને બનાવવા માટે રિદ્ધિસ કુકિંગ કિચનની સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવી જ એક સ્વાદિષ્ટ રેસીપીની સફરમાં. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની અવનવી રેસીપી. ધન્યવાદ.